બોડેલીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ જતો નેશનલ હાઈવે જર્જરિત હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। સ્થાનિક પ્રશાસન સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં નિરાકરણ આવતું ન હતું। સમગ્ર મામલે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો, ત્યારબાદ પ્રશાસન હરકતમાં આવ્યું। 116 કરોડના ખર્ચે મોડાસરથી રંગલી ચોકડીથી પાવી જેતપુર અને રંગલી ચોકડીથી ક્વાંટ સુધીનો રસ્તો યોગ્ય કરવાની મંજૂરી આપવામાં આવી છે। જનતાનો અવાજ બનવા બાબતે સ્થાનિકોએ એબીપી અસ્મિતાનો આભાર માન્યો। પાવી જેતપુરથી રંગલી ચોકડી તેમજ કવાંટથી બોડેલીનો રોડ વરસાદના કારણે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતો, જે આજે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેના થકી આજુબાજુના તમામ ગામડાઓ અને શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમજ વેપારીઓને ખૂબ ફાયદો થવાનો છે। આ રોડ ભારે વરસાદના કારણે અને હેવી વાહનોના કારણે અનેક ખાડા પડી ગયા હતા। એમાં કાર્યકર્તાઓની મીડિયાના મિત્રોએ પણ રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં લઈ આ વિસ્તારના ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરી અને લગભગ 117 કરોડ જેટલી મોટી રકમ આ વિસ્તારના આ રસ્તા પહોળા કરવા માટે ફાળવવામાં આવી